Hello guys, welcome to our next session. In this session, we will learn a corollary based on division algorithm and some examples based on division algorithm. Okay. So first, let us read what is in it in this corollary. Let a and b are any two given integers with b not equal to 0. જ્યારે આપણે ડિવિઝન અલ્ગોરિધમમાં જોયેલું ત્યારે પણ આવું જ સિમિલર સ્ટેટમેન્ટ હતું, પણ ત્યાં શું હતું? ત્યાં હતું કે b મસ્ટ બી ગ્રેટર દેન 0, જ્યાં અહીંયા શું છે? b ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ઓકે, તો આ જ વસ્તુનો એક ડિફરન્સ છે આ કોરોલરી એન્ડ ડિવિઝન અલ્ગોરિધમ. બાકી બધું તમે જોઈ શકો સિમિલર જ છે. ધેન ધેર એક્ઝિસ્ટ યુનિક ઇન્ટીજર્સ q and r such that a is equals to bq plus r, where 0 is less than or equal to r is strictly less than modulus of b. ત્યાં ખાલી b હતું, અહીંયા modulus of b આપણે આવું સાબિત કરવાનું છે. ઓકે, તો આપણે હવે જોશું કે કઈ રીતે આને સાબિત કરી શકાય આની પ્રૂફમાં. ઓકે, ચાલો તો જોઈએ. આપણે શું સાબિત કરવાનું છે? a is equals to bq plus r, where 0 is less than or equal to r is strictly less than modulus value of b. અહીંયા જો શું છે? અહીંયા b not equal to 0. ઓકે, તો આપણી પાસે બે કેસ આવે. કયા કયા કેસ આવે? ક્યાં તો b પોઝિટિવ હોવાનો અથવા તો b નેગેટિવ હોવાનો. આ બે જ કેસ આપણને મળી શકે. કેમ કે બી 0 નથી, તો બીને કેટલી પોસિબિલિટી? કાં તો બી પોઝિટિવ હોવાનો, કાં તો બી નેગેટિવ હોવાનો. સિમ્પલ. ઓકે, ચાલો તો આપણે પહેલે કેસ 1 લઈએ. એ કેસ 1માં શું લઈએ? કે બી ઇઝ ગ્રેટર દેન 0. એમાં શું લઈએ? બી ઇઝ ગ્રેટર દેન 0. તો મોડ્યુલસ વેલ્યુ ઓફ બી શું થશે? જો બી ગ્રેટર દેન 0 હશે તો મોડ્યુલસ વેલ્યુ ઓફ બી એ બીના બરાબર જ થશે. અને આ વસ્તુ બી ગ્રેટર દેન 0 એ તો આપણે ડિવિઝન અલ્ગોરિધમનું સ્ટેટમેન્ટ જ હતું. એટલે ડાયરેક્ટલી બાય અબાઉ થિયરમ એટલે બાય ડિવિઝન અલ્ગોરિધમ આપણે ડાયરેક્ટલી કહી શકશું a ઇઝ ઇક્વલ્સ ટુ બી ક્યુ પ્લસ આર, વેર 0 ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ આર ઇઝ સ્ટ્રિક્ટલી લેસ દેન મોડ્યુલસ વેલ્યુ ઓફ બી. ઓકે, આ વસ્તુ આપણને ડિવિઝન અલ્ગોરિધમ પરથી બેઠે બેઠી મળી જશે. હવે નેક્સ્ટ આપણે જોઈએ. ચાલો તો સેકન્ડ કેસ કયો લઈએ આપણે? બીજો કેસ તો બી ઇઝ લેસ દેન 0, એટલે બી નેગેટિવ નંબર હોય તે કેસ આપણે અહીંયા કન્સિડર કરીએ છીએ. તો જો બી લેસ દેન 0 હોય તો એની ડેફિનેશન પ્રમાણે મોડ્યુલસ વેલ્યુ ઓફ બી શું થાય? એ ઓલવેઝ ગ્રેટર દેન 0 થાય. કેમ કે બી એ લેસ દેન 0 છે, એટલા માટે એની મોડ્યુલસ વેલ્યુ એ ગ્રેટર દેન 0 આપણને ખબર જ છે. તો છતાંય તમને બતાવી દઉં ખાલી જગ્યામાં. જો કોઈ પણ રિયલ નંબર એક્સ માટે મોડ્યુલસ વેલ્યુ ઓફ એક્સ આપણે ડેફિનેશન જોયા જ ગયા છે. એક્સ થાય જો એક્સ એ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 અને માઇનસ એક્સ થાય જો એક્સ એ લેસ દેન 0 હોય તો. સિમ્પલ. આપણે અહીંયા એક્સ નેગેટિવ છે એટલા માટે આપણે અહીંયા માઇનસ ઓફ બી લઈએ છીએ એની મોડ્યુલસ વેલ્યુ, જે તમે અહીંયા જોઈ શકો છો. આ રહ્યું. ઓકે, એટલે મોડ્યુલસ વેલ્યુ ઓફ બી એ ગ્રેટર દેન 0 થશે. આ કેસમાં મોડ્યુલસ વેલ્યુ ઓફ બી એ ગ્રેટર દેન 0 થશે. હવે મોડ્યુલસ ઓફ બી એ ગ્રેટર દેન 0 છે તો ઉપરના કેસ પરથી આ કેસ પરથી આપણે ડાયરેક્ટલી એવું કહી શકીએ કે બાય અબાઉ કેસ there exist unique integers q dash and r such that a is equals to અહીંયા મોડ્યુલસ વેલ્યુ ઓફ બી
q dash plus r where 0 is less than or equal to r is strictly less than modulus value of b. આ શાના પરથી? તો આ ડાયરેક્ટલી કેસ નંબર 1 પરથી આપણે આવું લખી શકીએ. શું લખી શકીએ? a is equals to modulus value of b q dash plus r where 0 less than or equal to r is strictly less than modulus value of b. અહીંયા આપણે પાછી ડેફિનેશન પ્રમાણે b લેસ દેન 0 છે એટલે મોડ્યુલસ વેલ્યુ ઓફ b માઇનસ ઓફ b થાય. કેમ કે તમને સમજાવેલું મોડ્યુલસ વેલ્યુ ઓફ -5 શું થાય? તો માઇનસ ઓફ -5 એટલા માટે 5 થાય. તો b અહીંયા નેગેટિવ છે એટલા માટે એની વેલ્યુ નેગેટિવ આવે, મોડ્યુલસની વેલ્યુ એ -b આવે. ઓકે, તે જ વસ્તુ આપણે અહીંયા રિપ્લેસ કરી દેશું. આ મોડ્યુલસ વેલ્યુ ઓફ b -b છે તે અહીંયા રિપ્લેસ કરી દેશું. એટલે આપણે જોઈએ શું મળે આપણને? a ઇઝ ઇક્વલ્સ ટુ -bq ડેશ પ્લસ r. આ મોડ્યુલસ વેલ્યુ ઓફ b -b અહીંયા રિપ્લેસ કરતાં આપણને આનું નેક્સ્ટ સ્ટેપ આ મળે. આ સ્ટેપ પર આવી ગયા છે આપણે. હવે નેક્સ્ટ સ્ટેપ શું થશે? આ જે નેગેટિવ સાઇન છે બી સાથે છે તેને આપણે હવે ક્યુ ડેશ સાથે લઈ લઈએ. ઓકે, અને નેક્સ્ટ સ્ટેપમાં આપણે માઇનસ ક્યુ ડેશને ક્યુ કહી દઈએ. જો માઇનસ ક્યુ ડેશને આપણે અહીંયા ક્યુ કહી દઈએ તો આપણને જે જોઈતું હતું એ સ્ટેટમેન્ટ કોરોલરીનું પ્રૂવ થઈ જાય. a ઇઝ ઇક્વલ્સ ટુ બી ક્યુ પ્લસ આર વેર 0 is less than or equal to r is strictly less than mod b. Hence, the result is proved in both the cases. કયા કયા? એક તો b greater than 0 અને b less than 0. એટલે b પોઝિટિવ હોય કે b નેગેટિવ હોય આ સ્ટેટમેન્ટ કોરોલરીનું સાચું જ પડે. ઓકે, આ ડિવિઝન એલ્ગોરિધમથી થોડુંક અલગ છે. ડિવિઝન એલ્ગોરિધમમાં ફક્ત b ગ્રેટર દેન 0 હતું અને આ કોરોલરીમાં b ઇઝ નોટ ઇક્વલ ટુ 0 લેવાનું કીધું હતું આપણને. ઓકે, હવે આપણે નેક્સ્ટ જોઈશું અમુક એક્ઝામ્પલ્સ. શાના? ડિવિઝન અલ્ગોરિધમના બેઝિસ પર અમુક એક્ઝામ્પલ્સ છે તે જોઈશું. ચાલો, તો ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે લઈએ. તો આપણે અહીંયા શું પ્રૂવ કરવાનું છે? આપણે સ્ટેટમેન્ટ વાંચીએ. The square of any integer is either of the form 4k or 4k plus 1. શું પ્રૂવ કરવાનું છે? કોઈ પણ ઇન્ટીજરનો સ્ક્વેર એવું પ્રૂવ કરવાનું છે કે 4k પ્રકારનો હશે અથવા તો 4k પ્લસ 1 પ્રકારનો હશે. ઓકે, શાના દ્વારા શું યુઝ કરીને પ્રૂવ કરવાનું છે? ડિવિઝન અલ્ગોરિધમ એને યુઝ કરીને પ્રૂવ કરવાનું છે. તો એ ડિવિઝન અલ્ગોરિધમ શું હતો? a ઇઝ ઇક્વલ્સ ટુ બી ક્યુ પ્લસ આર વેર 0 ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ આર ઇઝ સ્ટ્રિક્ટલી લેસ દેન બી. આવું કન્ડિશન હોવી જોઈએ. આ હતો આપણો ડિવિઝન અલ્ગોરિધમ. તો આ ડિવિઝન અલ્ગોરિધમમાં આપણે જો બી ઇઝ ઇક્વલ્સ ટુ 2 ધારી લઈએ તો આપણને શું મળે? a ઇઝ ઇક્વલ્સ ટુ 2q પ્લસ આર વેર 0 ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ આર ઇઝ સ્ટ્રિક્ટલી લેસ દેન 2. અહીંયા b ઇઝ ઇક્વલ ટુ આપણે 2 ધારી લીધું છે એટલા માટે આપણને શું મળે? a ઇઝ ઇક્વલ્સ ટુ 2q પ્લસ આર વેર 0 ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ આર ઇઝ સ્ટ્રિક્ટલી લેસ દેન 2. હવે આરની આ કન્ડિશનમાં તમે જો આરની કેટલી પોસિબિલિટી છે આપણી પાસે? આર શું છે? આર એ ઝેડનો મેમ્બર છે એટલે ઇન્ટીજર છે અને શાનાથી શાનામાં આવ્યો છે? એ 0 અને 2ની વચ્ચે આવ્યો છે. પણ અહીંયા ઇઝ ઇક્વલ ટુ સાઇન દેખાય છે એટલે એ 0 હોઈ શકે પણ 2 હોઈ શકે નહીં. આરની બે જ પોસિબિલિટી આપણી પાસે પોસિબલ થાય. કઈ કઈ? એક તો આર ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ આર ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે, ચાલો થોડોક આગળ વધીએ આપણે. Therefore, any integer, thus any integer is of the form, આપણે r is equal to આમાં 0 મૂકીએ તો આપણી પાસે
2q પ્રકારનો આવે અને r=1 મૂકીએ તો આપણી પાસે 2q+1 પ્રકારનો ઇન્ટીજર આપણને મળે. એટલે કોઈ પણ ઇન્ટીજર એ બે જ પ્રકારના હોઈ શકે, આઈધર 2q ઓર 2q+1. આ કેવી બેકી સંખ્યા છે, ઇવન ટાઈપ છે, અને આ એકી સંખ્યા છે એટલે ઓડ ટાઈપ. એટલે કોઈ પણ ઇન્ટીજર એ બે જ પ્રકારના હોઈ શકે, ક્યાં તો એ ઇવન હોઈ શકે, ક્યાં તો એ ઓડ હોઈ શકે. ઓકે, તો આપણે ફર્સ્ટ કેસ કન્સિડર કરીશું વેન ઇન્ટીજર ઇઝ ઓફ ધ ફોર્મ 2q. તો આપણને અહીંયા પ્રૂવ શું કરવા કીધેલું છે? અહીંયા પ્રૂવ કરવા કીધેલું છે પ્રૂવ ધેટ ધ સ્ક્વેર ઓફ એની ઇન્ટીજર. શું પ્રૂવ કરવા કીધેલું છે? સ્ક્વેર ઓફ એની ઇન્ટીજર. એટલા માટે આપણે અહીંયા શું કરશું? આ જે એ છે એનો સ્ક્વેર કરીશું. ઓકે, અહીંયા એનો સ્ક્વેર કરીએ તો આપણને શું મળે? 2qનો હોલ સ્ક્વેર કરીએ તો 4q² મળે, અને q²ની જગ્યાએ આપણે q² k લઈ લઈએ તો આપણને શું મળે? a² 4k. એટલે એક ભાગ આપણો પ્રૂવ થઈ ગયો કે એ જો 2q પ્રકારનો હોય તો એનો સ્ક્વેર કયા પ્રકારનો થાય? 4k પ્રકારનો થાય. હવે આપણે નેક્સ્ટ જોઈએ. બે પ્રકારના આપણને ઇન્ટીજર્સ મળે, લાઈક 2q અને 2q+1. હવે જો એ 2q+1 પ્રકારનો હોય તો એનો પણ આપણે સ્ક્વેર કરીએ તો શું થાય? a+b નો હોલ સ્ક્વેર શું થાય? a² + 2ab + b². તે જ આપણે અહીંયા અપ્લાય કરીશું એટલે આપણને શું મળશે? 4q² + 4q+1. હવે ધ્યાનથી જોજો, આમાંથી ખાલી 4 કોમન કાઢી લીધો. જો 4 કોમન કાઢી લઈએ તો આપણને શું મળે? 4 q² + q+1, અને q² + q જે બ્રેકેટમાં તમને દેખાય છે એને = k કહી દીધો. એટલે અહીંયા એની જગ્યાએ k રિપ્લેસ થઈ ગયો. એટલે જો એ 2q+1 પ્રકારનો હોય તો એનો સ્ક્વેર 4k+1 પ્રકારનો આવે. એટલે અલ્ટિમેટલી આપણે શું કહી શકીએ? Hence we conclude to say that the square of any integer is either of the form 4k or 4k+1. હવે તમને એક અહીંયા સવાલ એવો થાય કે અહીંયા તમે સર b=2 જ કેમ લીધો? એવો તમને સવાલ થશે. તો ડિવિઝન અલ્ગોરિધમમાં મેં તમને અલ્ગોરિધમ સમજાવ્યું હતું. ત્યાં શું કીધેલું કે એવા સ્પેસિફિક મેથેમેટિકલ વે જે આપણને, એવા મેથેમેટિકલ સ્ટેપ્સ જે આપણને રિઝલ્ટ તરફ લઈ જાય. એટલે અહીંયા બીની જગ્યાએ તમે 2ની જગ્યાએ કંઈ બીજું લેવો તો કદાચ આપણને એવું બને કે રિઝલ્ટ આપણને જે જોઈતું છે આ 4k અથવા તો 4k+1 પ્રકારના સ્ક્વેર તરીકે ઇન્ટીજર લાવવાના છે તે કદાચ નહીં મળે. એટલા માટે અહીંયા બીથી જ પોસિબલ થાય. કદાચ બીજાથી પોસિબલ થતું હશે પણ બીથી તો થશે જ. એટલા માટે અહીંયા b=2 લીધું છે. ઓકે, કેમ કે આપણે અહીંયા ડિવિઝન અલ્ગોરિધમ અપ્લાય કરીએ છીએ. ચાલો, તો નેક્સ્ટ એક્ઝામ્પલ પણ આના જેવો જ છે. તમે ટ્રાય કરવાની કોશિશ કરજો. પ્રૂવ ધેટ ધ સ્ક્વેર ઓફ એની ઇન્ટીજર ઇઝ આઈધર ઓફ ધ ફોર્મ 3k ઓર 3k+1. અહીંયા આપણે ડિવિઝન અલ્ગોરિધમમાં b=3 કન્સિડર કરીશું. એટલે અલ્ટિમેટલી આપણી પાસે આરની 3 પોસિબિલિટી આવશે. r=0, r=1 અને r=2. એટલે આપણને 3 પ્રકારના ઇન્ટીજર્સ મળશે. થસ એની ઇન્ટીજર ઇઝ આઈધર ઓફ ધ ફોર્મ 3q, 3q+1 એન્ડ 3q+2. હવે જ્યારે a=3q થશે ત્યારે એનો સ્ક્વેર કરીશું આપણે. તો સ્ક્વેર કરીશું તો એ 3k પ્રકારનો આવશે. પછી પાછો a=3q+1 જોઈ લઈએ અને એનો સ્ક્વેર કરીએ. જો એનો સ્ક્વેર કરીએ તો આપણને એ 3k+1 પ્રકારનો મળે. પાછો હવે ત્રીજો કયો ઇન્ટીજર? a=3q+2 લઈએ અને એનો સ્ક્વેર કરીએ તો અલ્ટિમેટલી આપણને એ પણ
3k+1 પ્રકારનો જ મળે. એટલે કોઈ પણ ઇન્ટીજરનો આપણે એવું કહી શકીએ કે કોઈ પણ ઇન્ટીજરનો જો આપણે સ્ક્વેર કરીએ તો એ 3k પ્રકારનો હશે અથવા તો 3k+1 પ્રકારનો જ હશે. ઓકે, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ. પ્રૂવ ધેટ ધ સ્ક્વેર ઓફ એની, અહીંયા ધ્યાનથી વાંચજો, ઓડ ઇન્ટીજર. Prove that the square of any odd integer is of the form 8k+1. અહીંયા પાછું કહું છું, ઓડ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ સવાલમાં, એટલે એને કન્સિડર આપણે ધ્યાનથી કરીશું. ઓકે, તો ડિવિઝન અલ્ગોરિધમમાં જો બી ઇઝ ઇક્વલ્સ ટુ હું 4 લઈ લઉં તો મારી પાસે આરની 4 પોસિબિલિટી આવે. આર ઇઝ ઇક્વલ ટુ 0, 1, 2 અને 3. ઓકે, thus any integer is of the form 4q, 4q+1, 4q+2 અથવા તો 4q+3. આ વારાફરતી આપણે r ઇઝ ઇક્વલ ટુ 0 મૂકીએ તો 4q મળે, 1 મૂકીએ તો 4q+1 મળે, 2 મૂકીએ તો 4q+2 મળે અને 3 મૂકીએ તો 4q+3 મળે. એટલે એની ઇન્ટીજર ઇઝ ઓફ ધ ફોર્મ 4q, 4q+1, 4q+2 ઓર 4q+3. પણ અહીંયા શું આપ્યું છે સ્ટેટમેન્ટમાં? જો પાછું આપણે શું પ્રૂવ કરવાનું છે? સ્ક્વેર ઓફ એની ઓડ ઇન્ટીજર. અહીંયા તમને ઓડ ઇન્ટીજર, આમાં આ 4માંથી ઓડ ઇન્ટીજર કયા કયા દેખાય છે? આ 2 તો ઇવન ઇન્ટીજર્સ છે, એટલે આપણે એને કન્સિડર ના કરી શકીએ. આપણને તો અહીંયા ઓડ કીધું છે, એટલે ઓડ આપણી પાસે ફક્ત 2 જ ઇન્ટીજર્સો છે. કયા કયા? એક 4q+1 અને 4q+3. એટલે આ 4 ઇન્ટીજરમાંથી આપણને 2 જ ઓડ મળે. કયા કયા? એક 4q+1 અને આપણી પાસે બીજો 4q+3. તો આ 2 જ ઇન્ટીજરને આપણે કન્સિડર કરીશું. તો પહેલાં આપણે 4q+1 માટે પ્રૂવ કરીએ. જો એ ઇઝ ઇક્વલ ટુ 4q+1 હોય તો એનો સ્ક્વેર લઈએ તો આપણને અલ્ટિમેટલી કયા પ્રકારનો મળે? 8k+1 પ્રકારનો મળે. ઓકે, સ્ક્વેર તો તમે ઇઝીલી કરી શકશો. પછી એ ઇઝ ઇક્વલ્સ ટુ 4q+3 લઈએ અને એનો સ્ક્વેર કરીએ તો એ પણ 8k+1 પ્રકારનો જ મળે. એટલે આપણે છેલ્લે કન્ક્લુઝનમાં એવું લખી શકીએ, હેન્સ વી કન્ક્લુડ ટુ સે ધેટ સ્ક્વેર ઓફ એની ઓડ ઇન્ટીજર ઇઝ ઓફ ધ ફોર્મ 8k+1. કેમ કે બે જગ્યા આપણને અહીંયા પણ 8k+1 મળ્યો અને અહીંયા પણ 8k+1 જ મળ્યો. એટલે આપણને જો કોઈ પણ ઇન્ટીજર જો ઓડ હશે તો એનો સ્ક્વેર 8k+1 પ્રકારનો જ મળશે. ચાલો, તો સિમિલર આ જ ટાઈપનું તમે જાતે કરી શકશો. હવે અહીંયા સ્ક્વેરની જગ્યાએ અહીંયા ક્યુબ લીધેલો છે, એટલે એનો થર્ડ પાવર, કોઈ પણ ઇન્ટીજરનો થર્ડ પાવર. તો આમાં તમે બી ઇઝ ઇક્વલ્સ ટુ 3 લઈને ટ્રાય કરી જોજો. હવે અહીંયા નવી ટાઈપનો છે આ સવાલ. જો શું કીધેલ છે? ફોર n ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1 પ્રૂવ ધેટ n into n+1 into 2n+1 whole by 6 is always an integer. આ કોઈક ઇન્ટીજર જ હશે. જો n એ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1 અને કોઈક ઇન્ટીજર હશે તો આપણે એવું પ્રૂવ કરવાનું છે કે આ પણ કોઈક એક ઇન્ટીજર જ હશે, એવું આપણે પ્રૂવ કરવાનું છે. તો એ કઈ રીતે કરીશું? તો અહીંયા નીચે આપણને ડિનોમિનેટરમાં 6 દેખાય છે, તો ડિવિઝન અલ્ગોરિધમમાં આપણે બી ઇઝ ઇક્વલ્સ ટુ 6 લઈ લેવાનો રહેશે. હવે એના પર આપણે ડાયરેક્ટ બહુ બધી વસ્તુ જે લખતા હતા તેના બદલે આપણે ડાયરેક્ટ જ અહીંયા લખીશું. શું લખીશું? બાય ડિવિઝન અલ્ગોરિધમ we know that any integer n is either of the form 6k, 6k+1, 6k+2, 6k+3, 6k+4 and 6k+5. 6 પોસિબિલિટી આવે આરની. જો બી ઇઝ ઇક્વલ ટુ 6 લઈએ તો કયા? તો 0, 1, 2 અપ ટુ 5. આ 6 જ પોસિબિલિટી આવે આર માટે. એટલા માટે આપણને અહીંયા 6 કેસીસ મળે ઇન્ટીજર્સના. ઓકે, તો દરેક ઇન્ટીજર્સ માટે આપણે પ્રૂવ કરીશું કે આ જે કોઈ પણ પહેલે n ઇઝ ઇક્વલ્સ ટુ 6k લઈ લેવાનું. ઓકે,
તો એ ઇઝ ઇક્વલ્સ ટુ આને જો એ કહી દઈએ તો એ ઇઝ ઇક્વલ્સ ટુ શું મળે? તો એનની જગ્યાએ આપણે બધે 6k રિપ્લેસ કરીશું. અહીંયા પણ 6k રિપ્લેસ કરીશું. અહીંયા 6k પ્લસ 1 થશે આનું, અને અહીંયા 2n પ્લસ 1 એટલે 12k પ્લસ 1 પ્રકારનું થશે. અને ડિનોમિનેટરમાં 6 છે અને 6 અને 6 બેઉ કેન્સલ આઉટ થઈ જાય એટલે આપણી પાસે એક આવો કોઈક નંબર અથવા આવો કોઈક ઇન્ટીજર બચે. હવે આવો કોઈક ઇન્ટીજર તો તમને બરાબર એકમાં જ સમજાવી દઉં એટલે બધામાં સમજ પડી જશે. જો અહીંયા કે ઇન્ટીજર છે, ઓકે, તો આ 6k પ્લસ 1 પણ ઇન્ટીજર જ થવાનો, કેમ કે બે ઇન્ટીજરનો પ્રોડક્ટ એ પણ ઇન્ટીજર જ થાય અને બે ઇન્ટીજર્સનું એડિશન પણ એ ઇન્ટીજર જ થાય, ઝેડનો જ મેમ્બર રહી. ઓકે, એટલે આ પણ ઇન્ટીજર થવાનો, કે ઓલરેડી ઇન્ટીજર છે, અને આ પણ અલ્ટિમેટલી 12k પ્લસ 1 પણ ઇન્ટીજર થશે, કેમ કે કે બિલોંગ્સ ટુ ઝેડ છે, કે એક ઇન્ટીજર છે. ઓકે, which is why we can say this is an integer. એ જ રીતે સિમિલર વેમાં તમે n ઇઝ ઇક્વલ્સ ટુ 6k પ્લસ 1 લેવો અને ઉપર એની કિંમત રિપ્લેસ કરો તો આ પણ અલ્ટિમેટલી એક ઇન્ટીજર જ થશે. એ જ રીતે n ઇઝ ઇક્વલ્સ ટુ 6k પ્લસ 2 માટે લેવાનું, n ઇઝ ઇક્વલ્સ ટુ 6k પ્લસ 3 માટે લેવાનું, અને અપ ટુ ક્યાં સુધી? 6k પ્લસ 5 સુધી. એ રીતના બધા તમે ચેક કરી લેજો, એ બધા ઇન્ટીજર્સ જ હશે. ઓકે, આપણે અલ્ટિમેટલી કહી શકશું કે આ એ જો n ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1 હશે તો આ વસ્તુ એ ઓલવેઝ ઇન્ટીજર જ હશે. ઓકે, હવે બીજો ક્વેશ્ચન ફોર્થ પાવરનો છે, અને અહીંયા શું પ્રૂવ કરેલું છે? ફોર્થ પાવર 5k અથવા તો 5k પ્લસ 1 પ્રકારનો. તો એના માટે b ઇઝ ઇક્વલ્સ ટુ 5 લઈ લેવાનો તમારે ડિવિઝન એલ્ગોરિધમ, અને ફોર્થ પાવર તમારે પ્રૂવ કરવાનો છે, એ તમે જાતે કરી જોજો. હવે અહીંયા શું કીધેલું છે? એની ઇન્ટીજર of the form 6k plus 5 is also of the form 3k plus 2 but not conversely. એટલે અહીંયા શું 6k plus 5 પ્રકારનો કોઈ પણ ઇન્ટીજર 3k plus 2 પ્રકારનો હોઈ શકે, પણ 3k plus 2 પ્રકારનો હોય એ 6k plus 5 પ્રકારનો હોઈ શકે નહીં, એવું પ્રૂવ કરવાનું છે. તો ઝડપથી આપણે જોઈ લઈએ. 6k plus 5 ને હું આ રીતે પણ લખી શકું, 6k ને 3 into 2k લખી શકું, અને 5 ને 3 plus 2 લખી શકું. અહીંયાથી આપણે 3 ને જો કોમન કાઢીએ તો બ્રેકેટમાં આપણી પાસે બચે 2k પ્લસ 1 અને પ્લસ અહીંયા 2 નો 2 બચે. ઓકે, અને પછી આ જો બ્રેકેટને આપણે જો k ડેશ કહી દઈએ તો આપણી પાસે બચે 3k ડેશ પ્લસ 2 જે 3k પ્લસ 2 પ્રકારનું છે. પણ જો આપણે આને ઊંધું કોન્વર્સલી જો આપણે ખોટું પ્રૂવ કરવું હોય તો આપણે ખાલી એક જ કાઉન્ટર એક્ઝામ્પલ એનો આપી દેવાનો કે જેથી પ્રૂવ થઈ જાય કે 6k પ્લસ 5 છે એ 3k પ્લસ 2 છે, 6k પ્લસ 5 પ્રકારનો નથી. તો 3k પ્લસ 2 પ્રકારનો કોઈક ઇન્ટીજર આપણે 8 લઈ લીધો તો 8ને આપણે 3 into 3 પ્લસ 2 તરીકે લખી શકીએ, એટલે એ 3k પ્લસ 2 પ્રકારનો છે, પરંતુ 8ને આપણે 6k પ્લસ 5 પ્રકારમાં લખી શકીએ નહીં. એટલે આપણને એક કાઉન્ટર એક્ઝામ્પલ મળી ગયો. એટલે આના પરથી આપણે કહી શકીએ કે 6k પ્લસ 5 પ્રકારના ઇન્ટીજર્સ એ 3k પ્લસ 2 પ્રકારના ઇન્ટીજર્સ હોઈ શકે અને હોઈ જ શકે, પણ 3k પ્લસ 2 પ્રકારના બધા ઇન્ટીજર્સ એ 6k પ્લસ 5 પ્રકારના હોઈ શકે નહીં. આ ટાઈપનો એક્ઝામ્પલ આપણે કરી ગયા છે. એનામાં ડિનોમિનેટર 6 હતો, અહીંયા 3 છે, એટલે ડિવિઝન એલ્ગોરિધમમાં b ઇઝ ઇક્વલ્સ ટુ 3 લઈને તમે ટ્રાય કરી જોજો. ઓકે, અને અલ્ટિમેટલી આનો સ્ક્રીનશોટ પાડીને લઈ લો તમે. પ્રૂવ ધેટ નો ઇન્ટીજર ઓફ ધ ફોલોઈંગ સિક્વન્સ ઇઝ અ પરફેક્ટ સ્ક્વેર. આ સિક્વન્સમાં એક પણ પરફેક્ટ સ્ક્વેર નથી એવું તમારે પ્રૂવ કરવાનું છે, જે તમે પછીથી તમારે શાંતિથી ટ્રાય કરજો. ઓકે, થેન્ક યુ.